નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિડીયો છે એની અંદર જે ધોરણ 10 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદર આપણે જે પહેલા અને બીજા નંબરની પ્રક્રિયા હતી એ ભણી ગયા હતા અને આજે આપણે વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. પહેલી આપણે સંયોગીકરણની પ્રક્રિયા ભણી હતી. જુઓ, સંયોગીકરણ એટલે શું? તો બે અથવા બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને નિપજ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય. વિઘટ એટલે શું? તો જે પ્રક્રિયક છે એ તૂટશે, ઉર્જા આપશું એટલે તો એને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા કહેવાય. અને વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? તો આયનોની અદલાબદલી થાય એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. આપણે આવી રીતે ટૂંકમાં યાદ રાખવાનું, સંયોગીકરણમાં શું થશે? તો એ અને બી અલગ અલગ પ્રક્રિયક છે, આપણને ખબર છે. ડાબી બાજુ પ્રક્રિયક લખાય, અહીંયા તીરની નિશાની, અહીંયા એ બી બની જશે, તો આને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. અને જો ઉષ્મા ઉત્પન્ન થાય તો શું કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. વિઘટનમાં શું થાય? તો અહીંયા દાખલા તરીકે એક પ્રક્રિયક છે, એને હું ઉર્જા આપું છું અથવા ઉષ્મા આપું છું એટલે ઉષ્મીય વિઘટન કહેવાય. અને એ ને બી અલગ અલગ થઈ જશે, બરાબર. ઉષ્માની મદદથી વિઘટન થાય તો ઉષ્મીય વિઘટન કહેવાય. વિદ્યુતની મદદથી થાય તો વિદ્યુતીય વિઘટન કહેવાય. વિસ્થાપનની પ્રક્રિયામાં શું થાય? તો આયનોની અદલા બદલી, અહીંયા એ બી છે દાખલા તરીકે, એની સી સાથે હું પ્રક્રિયા કરું છું, તો હવે શું થશે? તો અહીંયા બની જશે AC. શું બની જશે? AC. અને બી અલગ થઈ જશે. તો આનો મતલબ શું થયું? બીનું વિસ્થાપન થયું. શું થયું? બીનું વિસ્થાપન. બીની જગ્યા બદલાઈ ગઈ. વિસ્થાપન અથવા બી શું થયો? દૂર થવું. બીનું દૂર થવું, બરાબર. કોના દ્વારા? બરાબર, બીનું વિસ્થાપન થયું. કોના દ્વારા થયું? તો સી દ્વારા. કોના દ્વારા થયું? સી દ્વારા, બરાબર. સીએ બીની જગ્યા રોકી લીધી. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર આયનોની અદલા બદલી થાય તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બે આયનોની અદલા બદલી એક સાથે થાય તો તેને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. હવે જુઓ, આયન એટલે શું? આયન એટલે શું? તો દાખલા તરીકે આ સોડિયમ છે. સોડિયમ જોડે 10 ઇલેક્ટ્રોન હોય કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 હોય કારણ કે એનો પરમાણુ જે ક્રમાંક છે 11 છે. એટલે એના કેન્દ્રની અંદર 11 પ્રોટોન આવેલા છે, 11 ન્યુટ્રોન હશે અને એની બહારની બાજુ કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે? 11. હવે આના અંદરથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે અહીંયા એને પ્લસ લખવાનું આપણે, એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો આને સોડિયમ ધન આયન કહેવાય. આ ક્લોરીન છે, એની જોડે 17 હોય છે, બરાબર, ઇલેક્ટ્રોન. હવે શું કરશે? તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો ક્લોરીન માઇનસ થઈ જશે, આને ઋણ આયન કહેવાય. તો આ જે આયનો છે એ શું કરશે? જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવેલો હશે અથવા મેળવેલો હશે, એનું જે કોષ્ટક છે એ બરાબર કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા મેળવશે અને બંધ બાંધશે, બરાબર. આપણને ખબર છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો જૂના બંધ તૂટશે અને નવા બંધ બનશે. એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બંધ જો બંધ જ્યારે બને ત્યારે શું થાય? કાં તો ઇલેક્ટ્રોન આપશે, કાં તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના આપણને બંધ જોવા મળે છે. સહસંયોજક બંધ આવે ને આયનીય બંધ આવે, બરાબર. જે સહસંયોજક બંધ હોય એનામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આયનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય. રેડી? ચાલો, તો આયનોની અદલા બદલી થાય તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ પ્રવૃત્તિ 1.9 આપણને આપેલી છે. શું કરવાનું છે? લોખંડની ખીલ્લી લેવાની છે, બરાબર. લોખંડની ખીલ્લી લેવાની છે આપણે. લોખંડની ખીલ્લી લેવાની. લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવાની છે, બરાબર. લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપર સલ્ફેટ એટલે CuSO4 નું દ્રાવણમાં નાખવાની છે. અને આ જે લોખંડની ખીલ્લી છે, બરાબર. ચાલો, જ્યાં લોખંડની ખીલ્લી છે આને શું કહેવાય? Fe કહેવાય. કેમ કે Fe એટલે R ને R એટલે લોખંડ, બરાબર. ચાલો, થોડા સમય માટે મૂકી રાખવાની છે. હવે આનો જે રંગ હશે શરૂઆતમાં આ જે કસનળી છે, બરાબર, એનો રંગ કેવો હશે? કારણ કે એના અંદર શું છે? CuSO4 એટલે કેવો રંગ હશે? એકદમ વાદળી કલરનો રંગ હશે, બરાબર. જો એની રંગની તીવ્રતા ધીરે ધીરે ઘટશે. ઓકે, તો ચાલો, એનો જે રંગ હશે એને ભૂરો અથવા તો વાદળી કલર જેવો રંગ હશે. આ શરૂઆતમાં કેવો હશે? ભૂરો અથવા તો વાદળી હશે. થોડી વાર રહેવા દેવાની, પછી આપણે અવલોકન કરશું. પછી આપણે શું કરશું? એનું અવલોકન કરશું. તો જે લોખંડની ખીલ્લી છે, બરાબર, આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી જે લોખંડની ખીલ્લી હશે એનો રંગ શું થશે? બદલાઈ જશે, બરાબર. એના રંગ પર શું આવશે? એક કથ્થાઈ કલરનું આવરણ આવશે. કેવા કલરનું ભાઈ? કથ્થાઈ આવરણ આવશે, બરાબર. અને આનો જે રંગ છે, આનો રંગ જો બદલાઈ જશે, કેવો થઈ જશે?
આછો ભૂરો થાય. કેવો થાય? આછો ભૂરો થઈ જશે અથવા તો આછો વાદળી થઈ જશે. એની જે રંગની તીવ્રતા છે એ ઘટે છે. તો આવું થવાનું કારણ શું છે? બરાબર, જે લોખંડની ખીલ્લીનો કલર બદલાય છે ને આનો બી કલર બદલાય છે, એનું કારણ શું છે? તો અહીંયા જો આ જે દ્રાવણમાં શું હશે? CuSO4. બરાબર, અને આ લોખંડની શું છે? ખીલ્લી. તો આ લોખંડની ખીલ્લી એ શું છે? ત્યાં Fe છે. બરાબર, તો આનો જે Fe છે એ કઈ આવી જશે? આ જે Fe છે કઈ જશે? આ દ્રાવણની અંદર જશે. બરાબર, અને જે મોટા ભાગનો Cu છે, બરાબર, કોપર છે, કોપર ક્યાં જશે? તો આ જે દ્રાવણમાં એનો કોપર છે ક્યાં જશે? ખીલ્લીની ઉપર જશે. ટૂંકમાં જે ખીલ્લી છે એના પર શેનું આવરણ આપણને જોવા મળશે? કોપરનું આવરણ જોવા મળશે. કોપર કઈથી આવશે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આવશે. ટૂંકમાં પ્રક્રિયા આવી છે. જુઓ, ટૂંકમાં પ્રક્રિયા આવી જોવા મળે છે. શું લેવાનું છે? લોખંડની ખીલ્લી એને CuSO4ના દ્રાવણમાં આપણે ડૂબાડી રાખવાની છે. થોડી વાર પછી કાઢશું તો આ જે છે ને Fe અહીંયા આવી જશે. એટલે શું બની જશે? FeSO4. બરાબર, Fe દ્વારા કોપરનું વિસ્થાપન થઈ જશે ને કોપર અલગ જતો રહેશે. આ જે કોપર છે ક્યાં જમા થાય છે? લોખંડની ખીલ્લી પર. બરાબર, આ જે દ્રાવણની અંદર શું હશે? CuSO4. તો આ CuSO4નો કોપર કઈ હશે? લોખંડની ખીલ્લી ઉપર. એટલે આ જે દ્રાવણ છે એની તીવ્રતા પણ એને રંગની તીવ્રતા ઘટશે અને કોપર કઈ જમા થશે? ખીલ્લી પર. એટલે ખીલ્લીના કલર પર કથ્થાઈ કલરનું આવરણ આપણને જોવા મળશે, કારણ કે કોપરનો કલર કથ્થાઈ કલર જેવો થોડો હોય છે એટલા માટે. બરાબર, તો એક આ ઉદાહરણ થઈ ગયું, આપણે યાદ રાખવાનું છે. ચાલો એની સાથે સાથે બીજા અન્ય ઉદાહરણોની વાત કરીએ. જુઓ, તો હવે આપણે શું કરીએ? ચાલો ઝીંક લઈએ. શું લઈએ? ઝીંક લઈએ. ઝીંકને આપણે નાખીએ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર. તો હવે શું થશે? જુઓ, તો આ ઝીંક અહીંયા આવી જશે, કોપરનું વિસ્થાપન કરશે તો ZnSO4 બની જાય. ZnSO4 અને કોપર જતો રહે અલગ. હજુ આપણે લઈએ એક, ચાલો લેડ લઈએ. પીબી એટલે લેડ. એને નાખીએ CuCl2માં. તો હવે શું થશે ભાઈ? તો લેડ બી કોપરના સ્થાને જતું રહે. બરાબર, તો PbCl2 બનશે. PbCl2 અને શું અલગ જતું રહેશે? કોપર. કોપર અલગ જતું રહેશે. બરાબર, હવે આ દરેકમાં એક કોમન વસ્તુ શું છે? તો આના પરથી આપણને ખબર પડતી કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. અહીં બી કોપર સલ્ફેટનું દ્રાવણ છે, અહીંયા CuCl2નું દ્રાવણ છે. દરેકમાં શું છે? કોપર. તો આ ઝીંક, Fe ને Pb. બરાબર, શું યાદ રાખશું આપણે? અહીં ઝીંક છે, Fe છે અને Pb એ Cu કરતા વધુ સક્રિય ધાતુઓ છે, માટે તે Cuના દ્રાવણમાંથી Cuનું એટલે કોપરનું વિસ્થાપન કરી શકે છે. બરાબર, બીજું શું હતું? કોપર વધુ સક્રિય ધાતુ નથી. સક્રિય ધાતુ નથી, માટે નીચેની પ્રક્રિયાઓ શક્ય નથી. પ્રક્રિયાઓ શક્ય નથી. ચાલો, કઈ પ્રક્રિયાઓ શક્ય નથી? તો જુઓ, દાખલા તરીકે હવે એક કામ કરું. હું FeSO4નું દ્રાવણ લઉં અને એના અંદર કોપર નાખું તો પ્રક્રિયા થાય નહીં, કારણ કે Fe વધારે સક્રિય છે, વધુ મજબૂત બંધ બનાવશે. કોના કરતાં? કોપર કરતાં. આવી જ રીતે હું એક કામ કરું, હવે ZnSO4નું દ્રાવણ લઉં અને એના અંદર કોપર નાખું તો પ્રક્રિયા થાય નહીં. બરાબર, હું PbCl2નું દ્રાવણ લો, એના અંદર કોપર નાખું તો પ્રક્રિયા થાય નહીં. આના કરતાં ઊંધું કરું કે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લો, CuSO4નું, એનામાં હું Fe નાખું અથવા Zn નાખું અથવા Pb નાખું તો પ્રક્રિયા થશે, કેમ કે આ શું કરશે? કોપરનું વિસ્થાપન કરી નાખશે. કોપર આમના કરતાં નિષ્ક્રિય ધાતુ છે, એટલા માટે આ જે ધાતુની સક્રિયતાનો ક્રમ છે એ ધાતુઓ અને અધાતુઓ જે આપણો યુનિટ છે એના અંદર આપણે અભ્યાસ કરવાનો થાય છે.
ચાલો, તો આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, વ્યાખ્યા લખીએ આપણે તો શું? તો જેમાં બે આયનોનું એક સાથે વિસ્થાપન થાય તો તેને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. બરાબર, આવું કંઈક થાય. સૂત્ર યાદ રાખવાનું છે. જો આવું કંઈક થશે. હવે જો ચોપડીમાં અને ગાર્ડમાં અલગ અલગ વ્યાખ્યા છે, પણ આપણને જે વ્યાખ્યા સૌથી સહેલી લાગે, જેના અંદર એકદમ સહેલા શબ્દોનો ઉપયોગ કર્યો હોય, જલ્દીથી યાદ રહી ગયો હોય, એ જે વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે ને પરીક્ષામાં બી એ જ આપણે લખીને આવવાનું છે. ખોટું પડે નહીં. બરાબર, ખોટું પડે નહીં. ચાલો, તો આના અંદર શું થશે? દાખલા તરીકે અહીંયા એ બી છે ને અહીંયા સી ડી છે. બરાબર, તો શું થશે? અહીંયાથી સી અહીંયા આવી જાય તો શું બનશે? સીબી બનશે. શું બનશે? સીબી બની ગયું દાખલા તરીકે. અને આ બી અહીંયા ડી જોડે જતો રહે, સોરી એ બી ડી જોડે જતો રહે, તો અહીંયા એ ડી બની જશે. તો એક સાથે બેનું વિસ્થાપન અહીં આપણને જોવા મળ્યું. બરાબર, કોનું? તો એનું અને સીનું. બરાબર, બેનું એક સાથે આપણને વિસ્થાપન જોવા મળે છે. એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા આપણે કહીશું. ચાલો, પ્રવૃત્તિ આપણને આપેલી છે. એક કસ નળીમાં આપણે 3 ml સોડિયમ સલ્ફેટ લેવાનું છે. બરાબર, અને એના અંદર આપણે બીજું શું નાખવાનું છે? બેરિયમ ક્લોરાઇડ નાખવાનું છે, અને મિશ્રણ કરવાનું છે, ને અવલોકન કરવાનું છે. ચાલો, આના અંદર આપણે શું નાખ્યું છે? બેરિયમ ક્લોરાઇડ. બરાબર, BaCl2 અને સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4. ચાલો, તો Na2SO4 લીધું આપણે એક કસ નળીમાં. એને કોના અંદર નાખવાનું છે? આપણે BaCl2ની અંદર, BaCl2માં. હવે રાસાયણિક પ્રક્રિયા થશે અને આ જે છે ને, ચાલો, આ જે Ba છે એ અહીંયા આવી જશે અને આ Na2 અહીંયા જતું રહેશે. ચાલો, Ba અહીંયા આવી જશે તો BaSO4 બની જશે. BaSO4 બની જશે. ચાલો, અને આ જે છે એને Cl જોડે જતું રહેશે તો અહીંયા 2 મોલ NaCl મળશે. કેટલા મોલ? 2 મોલ. બરાબર, ચાલો. હવે આના અંદર બીજું શું યાદ રાખવાનું છે? તો જુઓ, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એના અંદર બરાબર આપણને સફેદ અવક્ષેપ મળશે. શું મળશે? સફેદ અવક્ષેપ, જે પાણીમાં ઓગળતા નથી, દ્રાવ્ય નથી. એ કોના મળે છે? તો BaSO4ના. બરાબર, તો એના પરથી આપણે યાદ રાખવાનું કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપન કહેવાય. શું કહેવાય? અવક્ષેપન કહેવાય. ચાલો, બીજું શું? અહીંયા દ્રાવ્ય શું રહેશે? તો જો દ્રાવ્ય શું રહેશે અહીંયા? તો NaCl શું રહેશે? જે દ્રાવણ છે એના અંદર દ્રાવ્ય રહેશે. ચાલો, Na2SO4 લેવાનું, BaCl2માં નાખવાનું તો BaSO4 મળશે, અને આપણને અવક્ષેપ મળશે. બરાબર, સફેદ અવક્ષેપ આના જોવા મળશે, માટે તેને અવક્ષેપનની પ્રક્રિયા કહેવાય. બરાબર, સફેદ અવક્ષેપ જોવા મળશે અને આ જે છે દ્રાવ્ય રહેશે. બરાબર, જોવા એના મીઠું આપણને ખબર છે પાણીમાં અથવા દ્રાવણમાં દ્રાવ્ય રહે છે. રેડી? અવક્ષેપ કયા? તો સફેદ કલરના. આના અંદર આપણે જોઈ શકીએ છીએ આ સફેદ અવક્ષેપ. હવે આ જે થયું છે એનું કારણ શું છે? આપણે પહેલાં જ અભ્યાસ કર્યો કે આયનોની અદલાબદલી થાય તેને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. 2 આયનોની એક સાથે અદલાબદલી થશે. અહીંયા શું થશે? 2 આયનો જે છે એની એક સાથે અદલાબદલી થશે. કોની? તો જુઓ, અહીંયાથી શું જાય છે? સોડિયમ જાય છે, ત્યાંથી આપણે Ba આવે છે. બરાબર છે. તો ચાલો, અહીંયા શું હશે? Ba+2. હા, તો કયા આયનોની અદલાબદલી થશે? ચાલો, Ba2+, બરાબર, અને એક બીજો કયો આયન છે? અને SO4 2- અથવા તો -2, જેમ બી લખ્યો. ચાલો,
2 અથવા તો 2 માઇનસ લખશું તો પણ ચાલશે. રેડી? 2 માઇનસ લખવું વધારે સારું રહેશે. ચાલો રેડી. તો અહીંયા શું થશે? આ એક આયન થયો ને બે આયન થયો, બરાબર. આની શું થશે? Ba2 પ્લસ અને SO4 2 માઇનસની અદલા બદલી થાય. શું થાય છે? અદલા બદલી. એવું યાદ રાખવાનું છે. એના કારણે શું થશે? દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા. તો અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા પૂરી થાય છે. ચાલો, એવી રાસાયણિક પ્રક્રિયા જેના અંદર આયોનની અદલા બદલી થાય તો વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. આપણે CuSO4 ના દ્રાવણમાં Fe નાખશું તો વિસ્થાપન થશે, ઝીંક નાખશું તો વિસ્થાપન થશે, Pb નાખશું તો વિસ્થાપન થશે. બરાબર. દ્રાવણમાંથી Cu કઈ જાય છે? ખીલ્લી પર જાય છે. અને આ જે દ્રાવણનો જે Cu છે ઓછો થતો જાય એટલે દ્રાવણના રંગની તીવ્રતા શું થશે? ઘટશે. એનો જે રંગ છે આછો થતો જશે અને જે લોખંડની ખીલ્લી છે કથ્થાઈ કલરની થતી જશે. પરંતુ આ પ્રક્રિયાઓ શક્ય નથી કેમ કે કોપર અહીંયા અલગ આપેલું છે. તમને કોપર અલગ દેખાય એટલે પરીક્ષામાં લખી આવવાનું કે પ્રક્રિયા શક્ય નથી. બરાબર. અહીંયા પ્રક્રિયા આગળ વધે નહીં કેમ કે કોપર Fe Zn Pb કરતાં કેવી છે? નિષ્ક્રિય છે. ચાલો, બે આયોનની એક સાથે અદલા બદલી થાય તો દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા આવી રીતે ટૂંકમાં યાદ રાખવાનું છે. ચાલો, Na2SO4 BaCl2 માં નાખશું આપણે તો શું મળશે? BaSO4 એના સફેદ અવક્ષેપ મળશે. એટલા માટે શું કહેવાય? અવક્ષેપણની રાસાયણિક પ્રક્રિયા. અને NaCl દ્રાવણમાં દ્રાવ્ય થઈ જશે. મીઠું દ્રાવ્ય છે, આપણને ખબર જ છે. આ જે પ્રક્રિયામાં શું થાય છે ખરેખર? તો Ba2 પ્લસ અને SO4 2 માઇનસ ઉત્પન્ન થાય છે અને એની અદલા બદલી થાય છે. એટલા માટે રાસાયણિક પ્રક્રિયા આપણને જોવા મળે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ઓકે. તો વિસ્થાપનની પ્રક્રિયા, આયનોની અદલા બદલી, વિઘટનની પ્રક્રિયા, પ્રક્રિયક તૂટશે. બરાબર. અને ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક, ઉષ્મા જો શોષાય તો ઉષ્મા શોષક. જે બધાથી પહેલી પ્રક્રિયા હતી જે એના અંદર નિપજોનું નિર્માણ થતું હતું પ્રક્રિયકોની અંદર. પ્રક્રિયકોમાંથી નિપજનું નિર્માણ થાય તો સંયોગીકરણ. એના અંદર જો ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. હજુ પણ કોઈ પણ જો પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તમને આની અંદર, આ ટોપિકની અંદર, તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, હું જવાબ આપીશ. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.